ભરૂચ તાલુકાના કવિઠા ગામે પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કરવાના આક્ષેપના મામલે આજરોજ પ્રદેશ કોંગ્રેસના ડેલિગેશન મૃતક યુવાનના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને જવાબદાર પોલીસ કર્મીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી। ભરૂચ તાલુકાના કવિઠા ગામે રહેતા યુવાન કીર્તન વસાવાએ પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના આક્ષેપ થયા હતા, જેમાં સાંસદ મનસુખ વસાવાએ વિરોધ નોંધાવ્યા બાદ આ મામલે પોલીસે નબીપુર પોલીસ મથકના પીઆઈ સહિત 3 પોલીસ કર્મીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ડેલિગેશન મૃતક યુવાનના પરિવારજનો સાથે આજરોજ મુલાકાત કરી હતી। કોંગ્રેસની આદિજાતિ સેલના ચેરમેન રાજેન્દ્ર પારઘી, ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, આગેવાન શેરખાન પઠાણ અને ધનરાજ વસાવા સહિતના આગેવાનો મૃતકના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। કોંગ્રેસે જવાબદાર પોલીસ કર્મીઓને ડિસમિસ કરવાની માંગ કરી હતી। કોંગ્રેસે આ અંગે જણાવ્યું હતું કે ગુજરાતના આદિવાસીઓ પર અવારનવાર અત્યાચાર થાય છે, ત્યારે જો આ પરિવારને ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજે ભરૂચ જિલ્લાના કવિઠા ગામે જે કીર્તનભાઈ વસાવાનું પોલીસના બળ પ્રયોગના કારણે એમને જે આત્મહત્યા કરી છે એ માટે હું આદિવાસી સમાજના આગેવાન તરીકે એમના પરિવારને શ્રદ્ધાસુમન પાઠવવા આવ્યો છું। સરકારશ્રીને અને પોલીસ તંત્રને વિનંતી કરવા માંગુ છું કે આ જે બનાવ બન્યો છે એની નિષ્પક્ષ તપાસ થાય, કાયદેસરની કાર્યવાહી થાય, એને ડિસ્મિસ કરવામાં આવે અને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે અને સાથે સાથે એ પરિવારનું મોભી ગુમાવે છે ત્યારે એ પરિવારને આર્થિક સહાય પણ આપવી જોઈએ। અમે પણ આગામી સમયમાં જો અમારા કીર્તનભાઈ વસાવાના પરિવારને ન્યાય નહીં મળે તો અમે અનુસૂચિત જનજાતિ આયોગમાં પણ પત્ર લખવાના છે અને જો અમને ન્યાયિક પ્રક્રિયામાં સંતોષ નહીં લાગે તો સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ આ કીર્તનભાઈ વસાવાના પરિવારના પડખે રહી અમે જનત કાર્યક્રમમાં આપવાના છે। આ સરકારની અંદર પોલીસ તંત્ર એટલું બેફામ બની ગયું છે કે આદિવાસીઓ પર ગુજરાતના તમામ વિસ્તારોમાં અત્યાચારો થઈ રહ્યા છે। કોઈ જગ્યાએ જળ જંગલ જમીનના નામે અત્યાચારો કરવામાં આવે છે, કોઈ જગ્યાએ કોરિડોરના નામે આદિવાસીઓની જન્મ હડપ લેવામાં આવે છે। આવા જે બધા બનાવો આદિવાસી વિસ્તારમાં બને છે માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારો વોટ બેંક તરીકે ના ઉપયોગ કરો। આવનારા સમયમાં જો તમે આ જ રીતે અમને અન્યાય કરશો તો આવનારા સમયમાં અમે પૂર્વ પટ્ટીમાં આદિવાસી સમાજ સંગઠિત થઈ અને જનત કાર્યક્રમમાં આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। જી આદિવાસી સમાજના અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય રાજેન્દ્રભાઈ પારઘી આજે કવિઠા ગામે એમને શ્રદ્ધાસુમન પાઠવવા માટે એમના દુઃખમાં સહભાગી થવા સમગ્ર કોંગ્રેસના આગેવાનો સાથે અમે એમને દુઃખમાં સહભાગી થવા કવિઠા ગામે એમના મુકામે આવેલા છે। એમના પરિવારને મળેલા છે। પરિવારનો તથા આદિવાસી સમાજનો ખૂબ જ આક્રોશ છે। મારે એટલું જ કહેવું કે આટલો બધો ભયંકર બનાવ બની ગયો છતાં પણ કોઈ આગેવાનના, ભારતીય જનતા પાર્ટીના આગેવાનના પેટમાંથી પાણી હલતું નથી। મને દુઃખદ થાય છે કે પોલીસ આટલી બેફામ પડી છે, બેફામ થઈ ગયેલી છે। એક અભણ ગૃહમંત્રી આજે રાજીનામું આપી દેવું જોઈએ। એક અભણ ગૃહમંત્રી જ્યારે આઈએસ ઓફિસરને એક ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવે તો ગુજરાતમાં આ જ પરિણામ આવે। દબાયેલા કચલા વર્ગને, આદિવાસીને અને જે ગરીબ વર્ગ છે એને સતત પોલીસ દ્વારા દબાણ કરી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવામાં આવે છે। બહુ દુઃખદ બાબત છે। આજે જેનો કોઈ પિતા ગુમાવ્યો, કોઈ પતિ ગુમાવ્યો છે, એની આજે ઘરની કરુણ પરિસ્થિતિ જોઈએ અમારી પાસે શબ્દો નથી કહેવાના। ત્યારે અભણ ગૃહમંત્રીને આજે એટલું જ કહીશ કે તમે રાજીનામું આપો। તમે એક અભણ ગૃહમંત્રી છો, તમારે 1 મિનિટ આ ગુજરાતમાં જે બનાવો બને છે એમાં 1 મિનિટ તમારે સરકારમાં રહેવાનો અધિકાર નથી।